કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો? ચિત્રલેખા બોલે, શિરનામી તમને લાવી છું, હું જાણી ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથ હો, તમને લાવ્યા હો. નારી ધન્ય દિસો છો કુંવારી, કન્યા તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદિની હો? કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય, જુગતીથી દેખે આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે રે ન અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સુહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિ રે મુજને ભોળાવ્યો રે, આ ઊંચા ઊંચા માળ લોઢે જડ્યા કમાડ રે, રત્નગર શે નથી ગાજતો? ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈ દેજો ગાઢ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાત મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળી કેમ બોડીએ રે, મારો વડવો જુગજીવન પ્રદ્યુમ્ન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી, વાત રે ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, શનકાસુરને મારીને 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે, તારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાતની કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે કોઈ ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણનો ચોર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં તો ઉછર્યો રે, સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીંછડી રે, લાંબા નખ ને ટૂંકા કેસ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, પૂછો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગજીવન એવો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગજીવન એવો એનો વડવો બળી રાજન, એક સમયે બળીરાયે યજ્ઞ માંડ્યો રે, બળીરાય યજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ સાને કરો છો? એના બાપની ભૂમિમાં રહો છો, કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારીએ, નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય, તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ, તમે 2 જણને મારી, ઉડી જાઉં દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડી, મારા પિયુને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલસોમાં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં, સાસુડાના જાયા મળ્યા મને મેલસોમાં, સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કહું કાઢું પ્રાણ, મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ અમસુ લડી, મારા વડવાની વાત કાઢી જે વળી, ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી, કૌભાંડની તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે તો ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું,
ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી, તમે બે થયા છો એક પરણાવ સહી. પરણાવવાની પેર સગડી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શેની પરણાવ, માળિયા માય રાજકુંવરી. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં સૌને મેરું થાય રે. કડવું 51મું. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહ્યર નારી, વદે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી. બાઈ તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન. વરકન્યા સુખેથી રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય. તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તું જ પાંખે. આપણે 2 જણ દિન નિરગમશું, અન્ન વહેંચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મારા મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરતાર. એમ કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, કંઠે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દાહડે તુજને સ્વપ્ન, તે દાહડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીતબંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગ, કેસર ચંદન ચરણે રંગ. આંખે અંજન આંભણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેંથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોઈએ મોતીની વાડી, તેણે રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો તે મુખને મોડે. મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો કેસની લટે. મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરના ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા મા ને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર,
તેણે વિચાર્યો રત્નાકર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે છે નમતી. નારી નારી મુખે ઓચરતા, હીડે ઓખની પૂંછડ ફરતા. ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નીર ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. શુદ્ધ બધું તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે. એટલે આવ્યો અશ્વિન માસ, એક સમયે સહિયર, આવી શરદ પૂનમની રાત. માણેક કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિવસે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાયક, હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાય રે તેણે દીઠી રાજકુમારી, કન્યારૂપ ક્યાં ગયું રે ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાઈ, રાતી આખરડી રે ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાંકતી રે થયા છે નખપાત, અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચાર્યો રે એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડ રે જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડીને હાથ. લૌકિક વાર્તા રે કોઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો રે. મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે. તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટડી આમાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી જંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળ રે કાંઈક કદડી કેરે રે વર્ણ, કસ્યા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે ખીજાશે બાણાસુર ભૂપાળ. શરીરે સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, સણગટ તાણતી રે બોલી ઓખા ભાંખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આંકડી રે દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ગળપણે ગઈ શાન. કન્યા પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈશે જીબરડી છેદન. હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારે ખમ કૌભાંડ. એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલા વાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાસે સ્વામી
હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાડીઓ કંપી નગરી બધ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા. શું જાઓ છો વહી? માંડી જુઓ યુદ્ધને હવડા જાઉં કહી. આસો ઉધમ વળવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ. હવે ચોરી સાની, આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નરનારી બંને, વાત વિપરીત કીધી રે. છજે બેઠા કાનકુંવર, ઓખા ઉછંગે લીધી રે. કડવું 54મું. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી. ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી. દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુભટ દોડ્યા સબળા. મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી. હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જાનો આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ છે સોય. પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજવર્ણી આંખલડીને ભ્રુકુટી રહી ખમી. રોમવાળી વાંકી વળી વળવા રહ્યો ટમટમી. માળ ધૈર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ. અહો વ્યભિચારી ઉતર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો માર્ગ સત્ય. અસુર સરીખા જમપુરીનો માર્ગ સત્ય. અસુર સરીખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેને ઇન્દ્રે ન થાય આડ. તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે, કોણ નાત કુળને ગામ. યથાર્થ તું બાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો સુભટ માત્ર. ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી, ઉતરશે અભિમાન. જમાત્ર કોનો, બાળ કોનો, કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો, તને બાણારાયની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો, જો પડ્યો રણવાસે ચૂપ. સિંહ હોય તો હાકે ઉઠે, પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલે બળીરાજનો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાને દીઠા આવતા, પડી પેટમાં ફાડ. કડવું 55મું. કામિનીએ જ્યારે કટક કે દીઠું, ઓખા થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું, મનમાં હતી મોટી આસ. વાલા કેમ વળશો રે, મારા પાતળિયા ભરથાર. અરે પિયું તમે એકલા કર્મા નથી ધનુષ્યને બાણ. એ પાપી કોપીઓ, તે લેશે તમારા પ્રાણ. આગી પાછી ઘીએ જબોડી, માહે આંબા રસ ગોળી. તમે જમતા હું પીરસતી, ભરી કનકની કટોરી. આડોટે પાલોડે અવની, પર રુદન કરી અપાર. બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય, વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહેશે કેમ કોમળ શરીર. મારા માત પિતાને જાણ થયું, કે કટક મોકલ્યું પ્રૌઢ. પાપી બાપે કાંઈ નવ જાણ્યું, બાણાસુર મહામૂઢ. કડવું 56મું. ઘેલી નારી કાલાવાલા, જે કરો તે ફોક. અમો એવું યુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને, હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા છે, તે મારે મન છે 4. તું જાણે પિયું એકલાને, કર નહીં ધનુષ્યને બાણ. એક ગદા જ્યારે ફરશે, ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરનારી, વિધાત્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં, ગદા તો નવડીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ, હું તો ચતુર થઈને ચૂકી.
મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને વળું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સાંભળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો, ચિરંજીવી છે અનિરુદ્ધ ભાઈ. ભલો ભલે તું પુત્ર પ્રદ્યુમ્નનો, વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને વળું, હથિયાર નથી કઈ એક. યોદ્ધા ઝાઝા શોર કરે છે ત્યારે શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને, તું આદ્ય જગતની માત. તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર. સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં ધાય. 4 લાખ યોદ્ધા તરવર્યા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર, છૂટે ઝાંઝા બાણ. માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને બોગળ મારી અનિરુદ્ધે જેની વાર. તે રણકારા કરતી આવી તે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો શા માટે નાસો કાં થાઓ રાખ. હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યા ને કટક થયું નાશ. યોદ્ધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગામરો દેવ આતે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જઈ કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. યોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારો માર. 6 લાખ આવી ઊભા તેના બળ તણો નહીં પાર. કોઈ 1 ને 2 યોજન ઊંચા જે કહેવાય. કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાર. ટોપ કવચ રણભાલા બરછી મુદગરને ભીડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કઈ કચ્ચર ઘાણ થયા ને કોઈકના કકડાય. કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધણ. યોદ્ધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ. કાળ ચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાત. કોઈ યોદ્ધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ. કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાગી નાખ્યા હાથની લપડાકે. કોઈને મારી ભૂકો કીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યો બુમરાણ થયું બહુ થાય. 6 લાખ ચકચોર કરીને ગયો માળિયા માય. નાઠા યોદ્ધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાશ ભાગ ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો. ઘણીવારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કડ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ. આટલે છોકરે નીચું જોવડાયું ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જય યોદ્ધાને સભામાં. સંભળાવ્યું કૌભાંડને ચડ્યો કાળ. મતવાલો મહાલે માળમાં જુગ જીત્યું પણ કોઈ ન દીઠું. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં. મતવાલો સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીધું છે બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. મતવાલો કહો પ્રધાન હવે સી વલે થાશે. બાણ પડ્યો જંજાળ મારે. રાતમાં જઈને રોકી રાખો નાશે પ્રાતઃકાળમાં. મતવાલો વિખ્યા રે વળગ્યો
તે નહીં થાય અળગો, જેમ માખી મધજાળ મારે. બાળકને બકરી સાને ધારો, જણાય સિંહની ફાળમાં મતવાલો. બાળકને જે બાંધી લાવે તેને, વધાવું રતન ભરી થાળથી રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 57. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોંગડે 10 લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુझને, પડી અસંગે વાત. એક ભોંગડે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછાવ્યો, અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ, રામે રે માર્યો 10 કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેણે રોહિણીનું સુસંજોગ. 26 નારી પર હરી, માટે ભોગવે ક્ષયરોગ. એવા અહંકાર હું અને કહું, સાંભળ ને ભૂપાળ. વાંક કોઈનો કાઢી નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિક્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરી, બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વને કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો, નહીં નાઠાનું કામ. 10 દિવસ તું જીતીને આવ્યો, છોકરો બોળ્યું તારું નામ. રાય પહેલાં મેં તમને પ્રીછાવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમે તે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો, એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળી રાયની ગઈ છે સુધને શાન. સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. શોણિતપુરના સુભટ કેરા, શોક ટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો બડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જોઈને, કરી આવો શુભ કામ. વધામણી પહેલાં મોકલજો, પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો, તેને કીધો સૌ શણગાર. સૈન્યા સઘળી સજ્જ કરી, તેમની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરવર સરખો, મદગડિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત, અંબાડી તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી, પાંખોરિયા કેકાણ. મોરડે મોતી જડિત, તેણે હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા, આગળ ગમતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની, તેને સુબટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેણે જડ્યા માણેક અપાર. મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાનો ઘોંસ વાગે, શરણાઈઓના સૂર. સૈન્ય સઘળું પરવળ્યું, જાણે સાગર આવ્યો પૂર. નાળ ગોળા કવચ ભાલા, કરતા મારો માર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારકા લઈ જાય, તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળેથી, જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો, લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોંકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયા